લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત હું ગાઉં છું એટલે નહીં રાજુ ભગત હું તો બધાને કહું છું કે આવા હાલડા આપણી દીકરીઓને સંભળાવવાની જરૂર છે અટાણે આ મુની બદના મુઈ ડાલિંગ તેરેલી અને આમાં કાંઈ નહીં વળે યાર આવા હાલડા સંભળાવજો આપણી દીકરીઓ મોટી થાય ખબર પડે કે જીજાબાઈનો જાયો આ દેશમાં થઈ ગયો શિવાજી થઈ ગયો નગા લાખા બાપા જેવાય ભગવાનને ઉતારે આવા ભક્તો થઈ ગયા નરસિંહ મહેતા થઈ ગયા મીરાબાઈ થઈ ગયા ગંગા સતી પાનબાઈ થઈ ગયા આ બધું સંભળાવશું જ ખબર પડશે એમને ક્યાંથી ખબર પડવાની પેટમાં પોટીને સાંભળેલી માના ઉદરમાં બાળક હોય અને જેના સંસ્કારના સિંચન કર્યા હોય ને કારણ કે અભિમન્યુ એને જનેતાના કોઠામાં 6 કોઠા તો ન્યા શીખી ગયો હતો 7 કોઠાનું આખું યુદ્ધ છે અભિમન્યુનું એમાં 6 કોઠા તો માના ઉદરમાં શીખી લીધા હતા એને એટલે આમાં કીધું મેઘાણીએ શું કીધું ટકોર કરું છું કે પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત તમે જેવું અન્ન ખાવ ને એવો ઓડકારો આવે આપણે કયો છોકરો વ્યસન બહુ કરે છે પણ ઉદરમાં બાળક હોય એની જનેતાને અને માં વિમલ ખાતી હોય પછી જન્મીને વ્યસન ન કરે બીજું કરે શું મને કહી લો આજે ખાતા હોય ને લાગુ પડે પણ પોતાના ઉદરમાં બાળક હોય જે જનેતાએ રામાયણ વાંચી હોય જે જનેતાએ ગીતા વાંચ્યા હોય તો એ જ્ઞાન પોતાના બાળક દીકરા દીકરીને આવે આ અસ્તિત્વનો નિયમ છે સાંભળી લેજો પછી ઉદરમાં પોતાના પેટમાં બાળક હોય જનેતાને દીકરીને અને જેને પણ હું આ સાંભળવા જેવી વાત તમને કરું છું એટલે મેઘાણી એમ કહેતા હતા કે રામ લક્ષ્મણની વાતું તો સિવાય ઉદરમાં સાંભળી છે જનેતાના શું કીધું આમાં પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની માતાજીને મુખ દે દીધી ઉડી એની મુખ દે દીધી માતાજીને મુખ દે દીધી ઉડી એની મુખ દે દીધી રાધાને શ્યામ મળી જશે રાધાને શ્યામ મળી જશે આજ પ્રીતમ ને પ્રીત મળી જશે આજ પ્રીતમ ને પ્રીત મળી જશે રાધાને શ્યામ મળી જશે રાધાને શ્યામ મળી મારે નથી રે ખોડા ઓમ હવન કેવલા ગગન જાપથી મારે નથી રે ખોડા દેખને પાપના મોઢાનો ભાજાયા દેખને પાપના મોઢાનો ભાજાયા ઉમરા હાથેથી પડાવું રે ઘડવૈયા
અમારે ઠાકોરજી નથી આવો